અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગીરકાંઠા વિસ્તારના ખેડૂતો આજે ફરી એકવાર રસ્તા પર ઉતર્યા હતા। અતિવૃષ્ટિ અને અનિયમિત વરસાદના કારણે કપાસ, સોયાબીન, મગફળી સહિતના પાકને ભારે નુકસાન પહોંચતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। આ નુકસાનનું વળતર તાત્કાલિક ચૂકવવાની તેમજ હાલ ચાલી રહેલા ડિજિટલ સર્વેને તાત્કાલિક બંધ કરવાની મુખ્ય માંગ સાથે ખેડૂતો દ્વારા ધારી પ્રાંત કચેરી ખાતે વિશાળ રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। શું છે સમગ્ર વિગત, આવો વિગતવાર જોઈએ। નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા, આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ન્યૂઝ। હાલમાં કમોસમી વરસાદથી રાજ્યભરમાં ખેડૂતોને થયેલ નુકસાનથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। રાજ્ય સરકાર પણ વહેલી તકે સહાય પેકેજ જાહેર કરવાની તૈયારી કરી રહ્યું છે। ત્યારે અમરેલી જિલ્લાના ધારીમાં ખેડૂતો સર્વેને લઈને ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે। અમરેલીના ધારી તાલુકામાં ખેડૂતો ડિજિટલ સર્વે બંધ કરો, ખેડૂતોના દેવા માફ કરો અને ખેડૂતોને ન્યાય આપો જેવા સૂત્રોચ્ચાર કરી ગીરકાંઠા વિસ્તારમાં ગુંજી ઉઠ્યા હતા। વિવિધ ગામના ખેડૂતોએ ટ્રેક્ટર, બાઇક અને વાહનોમાં ધ્વજ સાથે રેલીમાં જોડાયા હતા। ખેડૂતોના પ્રતિનિધિ મંડળે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને કહ્યું કે છેલ્લા કેટલાય સમયથી કમોસમી વરસાદને કારણે પાકને મોટું નુકસાન થયું છે। ખેડૂતોને કાપણીનો ખર્ચ પણ પૂરો પડી નથી રહ્યો, છતાં સરકાર તરફથી યોગ્ય વળતર મળી નથી રહ્યું। આ પ્રસંગે ખેડૂતોના પ્રતિનિધિએ ચીમકી ઉચ્ચારી કે જો સરકાર ખેડૂતોની માંગો ઝડપથી નહીં સંતોષે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે। આંદોલનના ભાગરૂપે માર્ગ અવરોધ, ધરણા અને તાલુકા બંધ જેવા પગલાં લેવા માટે ખેડૂતો તૈયાર છે। આ રેલી બાદ પ્રાંત કચેરી તથા ધારાસભ્ય જેવી કાકડિયાના નિવાસસ્થાને ખેડૂતોએ ઘેરાવ કર્યો હતો। પરિસ્થિતિને ધ્યાને લઈ પોલીસ તંત્રએ પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી કાઢ્યો હતો। ધારાસભ્ય જેવી કાકડિયાએ ખેડૂતોની સમસ્યાઓ સાંભળી અને તેમની ન્યાયસંગત માંગો સરકાર સમક્ષ રજૂ કરવાની બાંહેધરી આપી હતી। ખેડૂતોના આંદોલનથી સ્પષ્ટ થાય છે કે ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો આર્થિક સંકટમાં છે અને સરકાર તરફથી તાત્કાલિક રાહત પગલાંની કોઈ જરૂર લાગી રહી છે। હવે જોવાનું એ રહે છે કે ખેડૂતોની માંગો પર તંત્ર કેટલી ઝડપથી પ્રતિસાદ આપે છે। સમગ્ર ઘટના મામલે જેવી કાકડિયાએ પણ પ્રતિક્રિયા આપી હતી, આવો સાંભળીએ। છેલ્લા 8-9 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે। 24 કલાક વરસાદ પડે છે। મારા ધારી, બગસરા અને ખાંભા વિસ્તારના ખેડૂતોની જે તમામ પ્રકારની જે વાવેતર હતું, માનો કે કોઈ સિંગ હોય, કોઈ મગફળી હોય કે કપાસ હોય કે બીજા કોઈ હોય, ડુંગળી હોય કે કોઈ પણ જાતનું બિયારણ જે વાવ્યું છે, સદંતર પ્રકારનું 100% જે ફેલ ગયું છે। આ ફેલ ગયું છે એનું કારણ કે સતત 24 કલાક વરસાદ પડી રહ્યો છે। છેલ્લા 8-9 દિવસથી વરસાદ પડી રહ્યો છે, ત્યારે 100% ખેડૂતોને નુકસાન ગયું છે। ત્યારે સરકારશ્રીમાં રજૂઆત કરી એટલે સર્વેની કામગીરી બંધ રાખીને 100% ખેડૂતોને ન્યાય મળે એના માટે પ્રયાસો કરીને મુખ્યમંત્રીએ જાહેરાત પણ કરી દીધી છે। આજે ખેડૂતોએ જે આવેદનપત્ર આપ્યું છે એમાં એનું કહેવું એવું છે કે અમને અમારું જે લોન છે એ લોન માફી કરો એનું આવેદનપત્ર અમે આપ્યું છે, એ પણ અમે મુખ્યમંત્રી સાહેબને પહોંચાડવાના છે અને ખેડૂતોને વધારેમાં વધારે ન્યાય મળે એના માટે અમે પ્રયાસો કરવાના છે। આપ આ વિષય પર શું વિચારો છો, અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ત્યાં સુધી મને આપશો રજા। નમસ્કાર।